તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, તો મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાકમાનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રવાહ વિદ્યુતના આઈએમપી એવા એનસીઈઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુઝ કરવા જઈ રહ્યા છીએ. તો દિલ થામ કે બેઠીએ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એમસીક્યુ તરફ વળીએ. તો જુઓ, પ્રથમ એમસીક્યુ તમારી સમક્ષ છે એ રજૂ છે. શું કે છે? તો કે વર્તુળ આકારમાં વિદ્યુત પ્રવાહ ધરાવતી તારમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે એવું ધારવાનું છે આપણે. હવે નોંધો કે તારમાં પ્રવાહ આગળ વધે તેમ તેમ જે એટલે કે પ્રવાહ ઘનતાની દિશા ચોક્કસ રીતે બદલાય છે. ઓકે, સ્પર્શકની દિશામાં છે. કેવી રીતે એ જોશું. જ્યારે પ્રવાહ I પર અસર થતી નથી, એટલે કે એવું કહેવા માંગે છે કે જેમ જેમ પ્રવાહ આગળ વધશે ને એમાં વિદ્યુત પ્રવાહ ઘનતાની એટલે કે જેની ડાયરેક્શન ચેન્જ થશે. ડાયરેક્શન બોલે તો ગુજરાતીમાં દિશા, પણ પ્રવાહની દિશા ચેન્જ થશે નહીં. એટલે ટૂંકમાં એના ઉપર કાંઈ અસર નહીં થાય. આ માટે જવાબદાર આવશ્યક રાશિ એ આપણે જોવાની છે. પહેલાં આપણે ઓપ્શન વાંચી લઈ, પછી આપણે સોલ્યુશન તરફ છે એ જમ્પ લાવશે. જો પહેલું એવું કહે છે કે EMFનું ઉદ્ગમ જોઈએ, પછી બીજું કહે છે તારની સપાટી પર જમા થતા વિદ્યુતભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્રવાળું થોડુંક મને જે સાથે લોજિકલ લાગે છે. જોઈએ પણ આગળ. તારના આપેલ ટુકડાની તરત જ પાછળના વિદ્યુતભારો કે જે અપાકર્ષણને લીધે ખરેખર સાચી રીતે ખેંચાતા હોય છે. અપાકર્ષણમાં તો જે ધક્કો મારશે એનું અપાકર્ષણ થશે, નહીં મેળ પડે. એ સમજાવીશ તમને. વિદ્યુતભારો આગળ હોય એ વળી હું વિદ્યુતભારો આગળ હોય. નોટ અ પરફેક્ટ એક્સપ્લેનેશન. ઓકે, વિદ્યુત આકારમાં વિદ્યુત પ્રવાહ ધારી તાર આપણે પહેલાં છે એ ધારી લઈએ. તો સૌથી પહેલાં આપણે એવું કામ કરીએ તો કે એક જ મિનિટ આને રાખી દો. એનસીઈઆરટી એક્ઝામ્પલરનો ફર્સ્ટ એવો એમસીક્યુ. એમાં વિદ્યુત પ્રવાહ ધારી આપણે પહેલાં તાર ધારી લઈએ જે વર્તુળ આકારમાં છે. સપોઝ માની લઈએ કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે વિષમબળી દિશામાં છે પ્રવાહ વહી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કંઈ EMFનો ઉદ્ગમનું તો કંઈ આપણે કીધું નથી. ચાલો પછી સપોઝ આપણે એ લોકો એવું કહે છે ઓપ્શન સીમાં તો કે પાછળ રહેલો વિદ્યુતભાર છે એને લીધે અપાકર્ષણ ધક્કો લાગશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સપોઝ આ તાર છે, એમાં અહીંયા વિદ્યુતભાર છે. હું તો જો કે ઇલેક્ટ્રોન હોય તો શું કરશે તો કે આ છે ને આને આ લાઈનને અલોંગ કુલંબિક અપાકર્ષણ બળ લગાડશે, એફ ઇલેક્ટ્રિકલ. તો આ નવરીને નહીં બેઠો હોય, આ લગાડશે જ તે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ જેટલું લગાડશે એટલું જ આ વિરુદ્ધ દિશામાં લગાડશે. તમે એવી રીતે જોવા જાઓ કે ભાઈ આના ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે કે કુલંબિક બળને લીધે ગતિ થતી હોય તો આ વિદ્યુતભાર આ બાજુ જાય છે, તો પ્લસ ક્યુનું છે આ બાજુ વહન, એટલે કે આની લીધે પ્રવાહ છે આ બાજુ છે. તો આના બાજુ ધક્કો મારે છે, પ્લસ ક્યુનું વહન છે એ આનું આ બાજુ, તો આને લીધે પ્રવાહ આ બાજુ છે. તો નેટ પ્રવાહ શૂન્ય થઈ ગયો ને, વિરુદ્ધ દિશામાં સરખું. એવું નહીં થઈ, બરોબર. અને વિદ્યુતભારો છેલ્લું ઓપ્શન આપ્યું છે એ લોજિકલ જ નથી, હાવ આ એક્સપ્લેનેશન વગરનું આપ્યું છે, બરોબર. એટલે ઓપ્શન A, D અને C નું તો કોઈ છે જ નહીં, બરોબર. પછી બીમાં એવું કહે છે કે તારની સપાટી પર જમા થતા વિદ્યુતભારોની વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને લીધે. તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર છે આ છગડો કહેવાય ને, આડો કરી નાખવાનો, જે બરાબર છે. તો જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ડાયરેક્શનમાં કોણ હશે? વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે સપોઝ આ જગ્યાએ વિદ્યુત ભાર હોય તો એ કેવી દિશામાં ઉત્પન્ન કરશે? સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરશે, સ્પર્શકની દિશામાં. તો તમે સરખી રીતે જુઓ તો આ જગ્યાએ છે જેની ડાયરેક્શન ઈની દિશામાં હોય ને, તો આ જગ્યાએ જેની ડાયરેક્શન આ હશે. તમે આ જગ્યાએ જોશો ને તો જેની ડાયરેક્શન તો આ થઈ ગઈ. તો જેની ડાયરેક્શનમાં જો આવો ફેરફાર આવ્યો. આ જે ઇનિશિયલ હતો, આ જે ફાઇનલ છે. આની નાની વાત કરું છું. આ ગમે ફાઇનલ એટલે આપણે કમ્પેરિઝન કરવાની છે, એટલે એવું નહીં કે અંતિમ ને પ્રારંભ. અહીંયા જુઓ દિશા બદલાણી ને, કોને લીધે? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે. ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો 5 સુધી ગણું ત્યાં સુધી નોંધ કરી લો. 1, 2, 3, 4 and 5 કરી દો નોટ ડાઉન. બસ ભૂસી નાખી. વિદ્યાર્થી મિત્રો, હું તમને રિકમેન્ડ કરીશ કે આ તમે જો વિડીયો જોતા હોય, તો એડિટિંગ દરમિયાન તો હું
આનું જે MCQ છે એઝ અ એનિમેશન, એઝ અ ફોટો, વિડીયોમાં તો એડ કરી જ દઈશ, પણ તેમ છતાં તમારી બુકમાં લખેલું હોય, તમે જેમ જેમ હું રકમ વાંચતો એમ એમ તમે છે નીચે અંડરલાઈન કરતા જાજો, એટલે થોડુંક તમને વધારે ભાન પડે. અને મોટાભાગની જેટલી પણ ગુજરાત બોર્ડની રેફરન્સ બુક્સ તમારી પાસે હશે એમાં NCERT એક્ઝામ્પલના MCQ તો હશે જ. એટલે લખવા કરતાં હું તો એવું કહું છું, તમને સજેસ્ટ કરું છું, એ બુકમાં છે NCERT એક્ઝામ્પલર અનુક્રમણિકામાંથી જોઈને ઓપન કરો, એમાં સિંગલ કરેક્ટ ટાઈપના 5 થી 7 MCQ હોય છે, એમાંથી તમે છે એ રકમ વાંચતા વાંચતા ટીક કરતા જાજો. બરાબર, બની શકે કે રેફરન્સ બુકમાં છે આન્સર અમુક ખોટા આપેલા હોય, કેમ કે ઇંગ્લિશ ઓથરની બુકોમાં પણ ઘણી બધી જગ્યાએ એ લોકોએ ભૂલ કરેલી છે, પણ આ તો થોડુંક આપણે 7 MCQ છે તો એ મથીને ઘણા બધા સાચા સોલ્યુશન આપણે અહીંયા લઈ આવેલા છીએ. બરાબર, એટલે કોઈ પણ રેફરન્સ બુકમાં પણ આ NCERT એક્ઝામ્પલરના જે MCQનું સોલ્યુશન છે એ ખોટા હોવાના ચાન્સીસ છે એ 30 થી 40% તો રહે જ છે. તો ફટાફટ અહીંયા ફોકસ કરો, તમે અહીંયા મૂંઝાવણ નથી, આપણે એ બધું કારણ સાથે એક્સપ્લેન કરીએ છીએ, એટલે કોઈ પણ જાતનો મૂંઝારો થશે નહીં. તો બીજા MCQ તરફ આપણે પ્રયાણ કરીએ. જુઓ શું કહે છે, આ પહેલી વાત તો એ જો સ્ટાર કરેલો છે એટલે તમારા 30% સિલેબસમાં નથી, તેમ છતાંય કરાવી દઉં છું, કેમ કે ભવિષ્યમાં કદાચ તમે 2022ની એક્ઝામ આપવાના હોય એમાં કદાચ છે આ MCQ કાઢેલો ન હોય, આ સિલેબસમાં રાખેલો હોય. E1 અને E2 જેટલો EMF, જેમાં જુઓ આકૃતિમાં દેખાય છે, જો બીજી બેટરી છે ને એનું EMF વધારે છે, E2 ઇઝ ગ્રેટર ધેન E1. અને અનુક્રમે R1 અને R2 જેટલા આંતરિક અવરોધવાળી બે બેટરીઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો કે જે બેટરીનું EMF E1 છે ને એનું આંતરિક અવરોધ R1 છે, જેનું E2 છે એનું R2 છે ઓબ્વિયસલી. તો જો આપણે 4 ઓપ્શન વાંચી લઈએ, એમાં સાચું એ ટીક કરવાનું, બાકી બધી આપણે મૂકી દેવાના. સિંગલ કરેક્ટ ટાઈપ છે. એટલે બે બેટરીઓનું સમતુલ્ય EMF ઇક્વિવેલન્ટ એ E1 અને E2 ની વચ્ચે, એટલે કે E1 અને E2 ની કિંમત છે ટૂંકમાં ઇક્વિવેલન્ટ જે કિંમત મળશે E1 અને E2 ની વચ્ચે મળશે. બીજું શું કહે છે કે સમતુલ્ય EMF એ E1 કરતાં ઓછું હોય છે. ત્રીજું એવું કહે છે કે જે સમતુલ્ય EMF મળે છે એને સરવાળા વડે આપવામાં આવે. ના ભાઈ ના, એવું ક્યાંથી આવ્યું, બીજ ગણિતથી ના હાલે. ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધો R1 અને R2 થી સ્વતંત્ર છે. ઓકે, જોઈએ. હવે જો પહેલી વાત તો એ સરખી રીતે આમ ફિગર જુઓ, ને ફિગરને છે આપણે માણાની રીતે આ તો માણાની રીતે જ આપ્યું છે પરીક્ષકે, જે લોકોએ બનાવ્યું છે, પણ આપણને સમજે ને એ રીતે આપણે ડ્રો કરીએ. જુઓ તો A અને B પોઈન્ટને એમને એમ છંછેડતા નથી. પછી જો ઉપરની બાજુ કોણ છે, E1 અને R1 છે, નીચેની બાજુ E2 અને R2 છે કે નહીં છે? ઓકે, બરોબર છે. ઉપર E1 છે અને નીચે E2 છે. ઓકે, આ છે E1, આ છે R1, આ છે E2, આ છે R2. અલે ભાઈ જમાઈલ આ જતો કનેક્શન કેમાં છે? સમાંતરમાં. હે સાહેબ, સમાંતરમાં ઇક્વિવેલન્ટનું સૂત્ર બોલતો E1 બટે R1 પ્લસ E2 બટે R2 અપોન 1/R1 પ્લસ 1/R2. જો કેપિટલ R ન હોય તોની વાત છે. તો ચાલો આપણી પાસે આ ઇક્વેશન છે દોસ્ત, તો આપણે એવું એક કામ કરીએ, આમાં પછી આપણા સાહેબ ઓલું E1 વધારે છે E2 ઓછું છે એ જોવાનું છે ને, વધારે ઓછું સરળ બાકી. એટલે જો આ R1 અને R2 પર તો ડિપેન્ડ તો કરે જ છે, તે ઓપ્શન ડી તો એમને એમ નીકળી જશે. ઓકે, પછી બીજી વાત એ આપણે ઉદાહરણ લઈ લે, પછી ખાલી ખોટું શું મથું. સપોઝ E1 બરાબર છે એ 1 વોલ્ટ છે, E2 બરાબર છે એ 2 વોલ્ટ છે. R1 બરાબર લ્યો ને, હવે એમાં શું છે 1 ઓહમ લઈ લ્યો અને 2 ઓહમ લઈ લ્યો. એવું જરૂર નથી આ 2 લ્યો તો આ 2, આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન થાય. એટલે દોસ્ત જો E1 ની જગ્યાએ મૂકી દે 1 વોલ્ટ, R1 ની જગ્યાએ મૂકી દે 1 ઓહમ, E2 ની જગ્યાએ 2, આની જગ્યાએ 2, 1/1, 2 છે 2. ચાલ ભાઈ ચાલ, આ તો 1 થઈ જાય ને, 1 + 1 2, 1 અને અડધો 1.5 એટલે કે 3/2 થાય ને. આમ 2 + 1 / 2 × 1 3/2. તો આ જુઓ તો 2 દૂની 4, 4/3. તો 4/3 એટલે થાય શું? થાય 1.33. અરે વાહ સાહેબ, આટલી ફાસ્ટ કેલ્ક્યુલેશન. મિત્ર, ફાસ્ટ કેલ્ક્યુલેશન નહીં, આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં વાપરે જ છે. પાણીની વક્રી બનાવ 4/3 હોય, એની જગ્યાએ 4/3 ની જગ્યાએ 1.33 લખીને અમુક વસ્તુ માઇન્ડમાં રહી જ જાય, ઉપયોગ કરી લેવાની. તો હરખી રીતે જુઓ તો E1 શું હતું? આ તો ઇક્વિવેલન્ટ થયું ને. E1 હતું દોસ્ત 1 વોલ્ટ, E2 હતું દોસ્ત આપણે કેટલું ધાર્યું હતું 2 વોલ્ટ. તો જુઓ તો, અરે વાહ વાહ સાહેબ વાહ, આ ઇક્વિવેલન્ટ તો આ બેની વચ્ચે આવે છે. 1.33 1 અને 2 ની વચ્ચે આવે ને, વચ્ચે જ આવે.
તો આપણે કયો ઓપ્શન લેવાનો? વચલો વાળો નહીં, પહેલો જ ઓપ્શન. જો એવું કહે છે કે બે બેટરીઓનું સમતુલ્ય EMF જે ઇક્વિવેલન્ટ છે E1 અને E2 ની હોય વચ્ચે મળે. તો યસ, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ હતો બીજો MCQ. બસ આમાં કાંઈ કાઢ લેવા જેવું છે નહીં. 5 સુધી ગણું છું, બરોબર? ત્યાં સુધી નોટ ડાઉન કરી લ્યો. ચાલો નેક્સ્ટ MCQ થોડુંક છે એ આપણે ત્યાં સુધી હું રકમ વાંચતો થાઉં. 1 2 3 4 and 5. ચાલો, એક વિદ્યાર્થી પ્રામાણિક અવરોધ S બરાબર 100 ઓહમ, જો આપણે ટાઈમ બચાવી છે, તમારે રકમમાં ધ્યાન આપવાનું છે, 100 ઓહમ પસંદ કરીને મીટર બ્રિજ વડે R અવરોધ માપે છે. તે L1 બરાબર 2.9 સેન્ટીમીટર, ઓહો આટલું બધું ઓછું અંતરે તટસ્થ બિંદુ મેળવે છે. તેને કહેવામાં આવ્યું છે કે વધુ સારી ચોકસાઈ મેળવવાનો પ્રયત્ન કરો. નીચેનામાંથી કઈ રીત ઉપયોગી છે? જો પહેલા ઓપ્શનમાં એવું કહે છે કે તેણે વધુ ચોકસાઈથી I1 માપવું જોઈએ. I1 નહીં મિત્ર, ત્યાં L1 આવશે. હું એલાવ તમે પ્રૂફ રીડિંગ તો હરખી રીતે કરો ને કંઈ જી લોકોએ આવી રીતના લખ્યું છે. બીજું એવું કહે છે કે તેણે એસનું મૂલ્ય છે એ 1000 લઈને પ્રયોગનું પુનરાવર્તન કરવું જોઈએ. તેણે એસનું મૂલ્ય 3 ઓહમ લઈને પુનરાવર્તન કરવું જોઈએ. અને ડી એવું કહે છે કે તેને મીટર બ્રિજ વધુ ચોકસાઈથી માપન કરે તેવી આશા ન રાખવી જોઈએ. ભાઈ આશા એવું ખોવી નહીં દેવાની, પ્રયત્ન કરવાનો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે છે પ્રેક્ટિકલ કરેલું હોય છે. એમ પ્રેક્ટિકલ ન કરેલું હોય તેમ છતાં તમને કહી દઉં કે રીડિંગ છે આપણે પહેલી વાત તો મીટર બ્રિજ છે. મીટર બ્રિજ સિમ્પલ આકૃતિ ડ્રો કરું છું, ટેક્સ્ટ બુક જેવી નથી ડ્રો કરતો, કોમ્પ્લેક્સ ખીચોડા ખીચોડ. સપોઝ અહીંયા મીટર પટ્ટી હોય, એ સાહેબ એ મીટર પટ્ટી વળી હું એવી પટ્ટી કે જેની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોય. 1 મીટરને આપણે શું કહીએ? 100 સેન્ટીમીટર કહીએ ને, આ છે 100 સેન્ટીમીટર. ચાલો પછી અહીંયા આપણે મીટર બીટની અહીંયા તાર હોય, અવરોધનો તાર હોય, બરોબર? આ છે અવરોધક તાર, આમ ઝીગઝેગ કરી નાખે એટલે ફિલિંગ આવે. પછી અહીંયા કંઈક છેડા અડાડેલા છે, આ મેટલની પ્લેટ આવી છે, બરોબર? અહીંયા આપણે અવરોધ R રાખીએ છીએ ડાબી બાજુ જનરલી. પછી આ પાછી મેટલની પ્લેટ છે. પછી અહીંયા આપણે અવરોધ સ્ટાન્ડર્ડ અવરોધ S રાખીએ છીએ. વળી પાછી આપણે અહીંયા મેટલની પ્લેટ રાખીએ છીએ. પાછી આને સમાંતર આપણે છે એ બેટરી રાખી દઈએ છીએ. ના, અહીંયા નથી રાખતા, ઊભા રહે જોવા દો સૈદ્ધાંતિક રીતે. હા, આ બે બિંદુએ રાખશે, આ બે બિંદુએ. ઓકે, અહીંયા EMF કાંઈક આંતરિક અવરોધ રાખવાનું, બાકી કાંઈક આમનું છે નહીં. પછી આપણે દોસ્ત અહીંયા સપોઝ તમને સાદી આકૃતિ દોરીને બતાવું છું, હરખી રીતે જોઈ લ્યો. તો કે જનરલી આપણું મીટર બ્રિજ આવવું હોય, મજા આવે એવી રીતના. ચાલો ભાઈ ચાલો, અહીંયા આપણે બેટરી કનેક્ટ કરીએ. રફલી થોડું ડ્રો કરું છું, સમજી જાજો. પછી આપણે અહીંયા છે ને ગેલોમીટર અટેચ કરી, તો ખબર જ છે ને બધાને. આ જી ભાઈ છે, કયા ભાઈ છે? જી ભાઈ, એટલે ગેલોમીટર ભાઈ. હવે તમે સરખી રીતે જુઓ ને, આ જે નીચેની બાજુ છે ને એ મીટર બ્રિજમાં કોણ લઈ લેશે? આખો આ તાર લઈ લેશે. શું વાત કરો સરથી? તારમાં તો એક જ અવરોધ છે, તમે અહીંયા બે અવરોધની વાત કરો છો. ઉભો રે મિત્ર, ઉભો રે. અહીંયા આપણે ગેલોમીટર અટેચ કરશી જી ભાઈ, કેવા ભાઈ? જી ભાઈ, જોકીભાઈ સાથે. ઓકે, તો અહીંથી જેટલો ભાગ હશે ને એ આ અવરોધ. પહેલી વાત તો આ બિંદુનું નામ આપી દઉં. સપોઝ આ બિંદુનું નામ આપણે એ, તો આને આપણે નામ આપ્યું આ એ. પછી સપોઝ આને આપણે નામ આપીએ બી, તો અહીંયા જે નામ આવી છે એ બી હશે. અહીંયા સી હશે તો આ સી હશે. આ ડી હશે તો આ મૂવેબલ ડી હશે. ડી કેવું છે? તો કે મૂવેબલ. ઓકે, અને આપણે એવું ધારીએ છીએ તો કે અહીંથી આપણે L1 મેઝરમેન્ટ કરીએ છીએ, આટલું છે એ આપણે L1 મેઝરમેન્ટ કરીએ. તો બાકીનું ઓટોમેટિકલી દોસ્ત કેટલું હોય? આખું શું છે? આ L1 રહી ગયું, તો બાકીનું કેટલું હશે? 100 - L1. જોજો, આખી થિયરી તમને મેં કરાવી દીધી. બાકી હું ડાયરેક્ટલી કરાવી જ લખતો હતો. અહીંયા તમને આખું કમ્પેરિઝન કરીને બતાડી દીધું. જો પછી અહીંયા જુઓ, અહીંયા છે ને આપણે માપવાનું હોય જનરલ એ રાખીએ છીએ અનનોન રેઝિસ્ટન્સ. કેવું? અનનોન. અનનોન ને ગુજરાતીમાં બોલે તો અજાણ્યો, અજ્ઞાત. અજ્ઞાત અવરોધને આપણે R વડે દર્શાવીએ. જે જાણેલો અવરોધ એને આપણે સ્ટાન્ડર્ડ અવરોધ S વડે દર્શાવીએ. આ મિત્ર છે S. એટલે એવું જરૂર નથી S નું આપણે મિનિંગ સ્ટાન્ડર્ડ લઈ, પણ આ તો ખાલી સમજવા માટે લઈએ છીએ. તો એની બાજુમાં ઉપરની બાજુ કોણ છે? R છે. અને B ની બાજુ ઉપરની બાજુ કોણ છે? તો કે S છે.
ઓકે, તો મીટર બીજ સમતુલિત કરવું હોય તો સપોઝ આનો અવરોધ છે એ કોના સમપ્રમાણમાં હશે? L1 ના સમપ્રમાણમાં હશે. આનો અવરોધ કેટલો હશે? તો કે 100 માઇનસ L1 ના સમપ્રમાણમાં હશે. બરોબર? એ લંબાઈના સમપ્રમાણમાં હોય ને. સપોઝ તમારા ગુણોત્તર લેવો હોય તો r ના છેદમાં આ લંબાઈ બરાબર s ના છેદમાં આ લંબાઈ. બરોબર? અથવા એવું પણ કરી શકો, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. વસ્તુ એક જ હશે, નીચે લઈ આવશો ઉપર લઈ આવશો. બરોબર? ઓકે, તો r બરાબર શું થશે? L1 upon 100 માઇનસ L1 ઇન્ટુ s. આલી ખબર પડી? કાંઈ નથી, આમે જવા દીધો. હવે રકમમાં દોસ્ત હવે મેઇન કન્સેપ્ટ આવે છે. રકમમાં છે ને દોસ્ત L1 બરાબર આપેલું છે કેટલું છે? 2.9 સેન્ટીમીટર છે ને? હા, 2.9 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે એવું રાખવા માંગીએ છીએ કે આ બધા છે આ બે 50-50 આવે એટલે આપણને પરિણામ છે થોડું ચોક્કસ મળશે. 50-50 ન કહો તો એ તમારે વ્યવસ્થિત રીતે આપણે કેવું હોય તો કે 30 સેન્ટીમીટર ટુ 70 સેન્ટીમીટરની વચ્ચે આપણો આન્સર આવવો જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ આન્સર આપણે સપોઝ હાલો ને 50 લઈ આવો છે, તો 50 લઈ આવો છે એ આ બેની એક્ઝેક્ટલી વચ્ચે 50 જ આવશે. તો સપોઝ આપણે L1 બરાબર 50 લઈ આવો છે તો ઓટોમેટિકલી L2 છે 100 માઇનસ 50 એટલે 100 માઇનસ L1 એ કેટલું આવી જશે? 50 આવી જશે. બરોબર? ઓકે, તો અહીંયા તમે સૈદ્ધાંતિક રીતે તમે R મૂકશો. હવે જો ગણતરી કર્યા વગર આપણે આન્સર આપવાનો ટ્રાય કરી. જો આના છેદમાં આ. હવે સરખી રીતે જુઓ તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. હવે આની કિંમત રહી 2.9. બરોબર? હવે આની કિંમત કેટલી હશે? 100 માઇનસ 2.9 એટલે 97.1. હે, તો r ની કિંમત કેટલી આવે છે? તો કે 2.9 છેદમાં 97.1 ગુણાકારમાં s. તો આ બહુ નાનું થયું ને s કરતા. બરોબર? તો આપણે આ બેલેન્સ કરવું હોય, અહીંયા આપણે 50 લઈ આવવું હોય તો આપણે ઉપરની પણ કિંમત કેવી કરવી પડશે? ઓછી કરવી પડશે. સરખી રીતે વિચારો, જો તમને વ્યવસ્થિત કહું. જો જેમ આ વધારે હશે એમ L1 ની કિંમત વધારે હશે, જેમ આની કિંમત વધારે હશે એમ આની કિંમત વધારે હશે. કેમ કે ગુણોત્તર આપણે સમાન કરવાનો છે. આ ઓછું છે તો આ ઓછું જ હશે, આ વધારે છે તો વધારે જ હશે. આપણે બેલેન્સ કરવું હોય, સરખું કરવું હોય તો આને ઓછું કરી દીધું, આ બી ઓછું થઈ જશે તો પ્રમાણમાં આવી જશે. બરોબર? તો ઇન શોર્ટ આપણે આ s ની કિંમત કેવી રાખવી પડશે? ઓછી રાખવી પડશે. મને ખબર તમને નહીં સમજાડું, આ કિંમત લઈને જ કરી નાખી. લાવો ભાઈ લાવો. કેટલા મૂકેલા શરૂઆતમાં? s બરાબર મૂકેલા છે 100 ઓહમ. તો અહીંયા કિંમત મૂકી દઈ. r બરાબર કેટલા છે? 2.9. આ L1 ની જગ્યાએ 2.9. 100 માઇનસ 2.9 એટલે થશે 97.1 ગુણાકારમાં 100. બરોબર? હવે આપણે L1 ની કિંમત કેટલી લઈ આવી? 100 લઈ આવી છે. આપણા આન્સર આવી ગયો, સાદુરૂપ નથી આપણું અત્યારે. બરોબર? તો r ની કિંમત તો r ની જ રહેશે. તો r બરાબર L1 ના છેદમાં 100 માઇનસ L1 ઇન્ટુ s. હવે આપણે s ની કિંમત ગોતવાની છે. r ની જગ્યાએ એટલા મૂકી દઈ. 2.9 ના છેદમાં 97.1 ગુણાકારમાં 100. હવે L1 ની જગ્યાએ મૂકી દઈ 50, કેમ કે આપણે એની આજુબાજુ જ લઈ આવવું છે. 100 માઇનસ 50 તો એ 50 થાય ગુણ્યા s. આ કાઢી નાખો તો s ની કિંમત કેટલી આવશે? 2.9 ભાગ્યા 97.1 ગુણાકારમાં 100. આટલું કરશો ને સમથિંગ તમારે 3 ની આજુબાજુ આન્સર આવવો જોઈએ. લાવો તમને ગણતરી કરીને બતાડી દઉં. બે 2.9 ભાગ્યા 97.1 ગુણાકારમાં 100 એટલે આવે છે આન્સર સમથિંગ 2.98 એટલે 3 ઓહમ કહી શકે. તો જો આપણે એક્યુરેટલી આન્સર લઈ આવવું હોય તો રીડિંગ 30 અને 70 સેન્ટીમીટરની વચ્ચે આવવો જોઈએ. એના માટે આપણે s ની કિંમત છે એ ઘટાડવી પડશે. એ એક જ ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન c માં. બરોબર? આપણે ચોકસાઈથી ગણતરી કરવી હોય તો 50-50 છે એ બેસ્ટ પોસિબિલિટી રહેશે. એટલા માટે આપણે 50-50 માટે આપણે કરતા બને કિંમત મૂકી દીધી. તો s ની કિંમત કેટલી આવી? ઓલમોસ્ટ 3 ઓહમ. તો 3 ઓહમનો રાખશો ને તમને રિઝલ્ટ છે થોડુંક એક્યુરેટલી મળશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આ નોટ કરી લ્યો. આ પ્રેક્ટિકલ બેઝ ઉપર ક્વેશ્ચન હતો. 5 સુધી ગણું છું. 1, 2, 3, 4 and 5. કરી લીધો નોટ ડન? બસ ભૂસી નાખી. ચાલો ભૂસતા છે થોડીક વાર લાગશે એટલે ચપટી વગર તો હું છે એ ભૂસી નાખીશ. 1, 2 and 3. હાલો 3, 2, 1. ચપટી આઈ થિંક બીજા હાથે થઈ ગઈ ટ્રાન્ઝિશનમાં. હાલે ભાઈ. ચાલો ભાઈ ચોથો MCQ કહેવા શું માંગે છે? તો
તો કે 400 સેન્ટીમીટર લંબાઈના પોટેન્શિયોમીટરની મદદથી 5 વોલ્ટ અને 10 વોલ્ટના બે કોષની ચોકસાઈપૂર્વક સરખામણી કરવામાં આવે છે. જો પોટેન્શિયોમીટરના તારની લંબાઈ છે મિત્રો 400 સેન્ટીમીટર એટલે કે 4 મીટર છે, જેને આપણે સરખામણી કરવાની છે, જેને આપણે ગૌણ સેલ એટલે કે સેકન્ડરી સેલ્સ કહીએ છીએ, જે પોટેન્શિયોમીટરની ઓલી બાજુ રાખીએ છીએ, એટલે ટૂંકમાં તારની ઓલી બાજુ રાખીએ છીએ. એમાંથી એક બેટરીના ઈએમએફ છે 5 વોલ્ટ ને બીજીના છે 10 વોલ્ટ. ઓકે, અને દોસ્ત જો તમને ખબર ન હોય તો જી પોટેન્શિયોમીટરની મદદથી આપણે ટૂંકમાં જી બેટરીની મદદથી અથવા જી સેલની મદદથી આપણે પોટેન્શિયોમીટર રન કરીએ છીએ, એ મોટી બેટરી હોવી જોઈએ. મોટી બેટરી ઇન ધ સેન્સ તમને આકૃતિ દોરીને સમજાવી દઉં, બરોબર. સપોઝ આ મોટી બેટરી છે, એને બી વડે એનસીઆરટીમાં દર્શાવેલું છે. અહીંયા કળ રાખવાની જરૂર હોય તો રાખવાની, પછી અહીંયા રિયોસેટ રાખવાની જરૂર હોય રાખવાની, પછી અહીંયા છે આટલો તાર આવી છે, બરોબર. તમને ટેક્સ્ટ બુકમાં આવી રીતના કરેલું હોય છે. એવું શું કામ? તો કે ખરેખરમાં છે આવડો મોટો તાર અહીંયા ન સમાય. 400 મીટરની લંબાઈ આવડું મોટું ન રાખવા જાય ભાઈ, તારને અહીંયા એડજસ્ટ કરી નાખાય. એટલે આપણે ખાલી કન્સેપ્ચ્યુઅલી સમજી છીએ, એટલે આપણે ખાલી આટલો તાર દર્શાવેલો છે, અવરોધવાળો હોય. ઓકે, પછી શું કરવાનું હોય, ખાસ ધ્યાન રાખવાનું. સપોઝ તમે આને અહીંયા જે આનું બેટરીને આપણે બી વડે દર્શાવીએ, ચાલો ને આપણે ઈ નોટ વડે દર્શાવીએ, મોટું ઈએમએફ છે એટલે. ઓકે, તો આ જે પોઈન્ટ છે ને આપણે એને નામ આપીએ છીએ મિત્રો એ, આનું નામ આપીએ છીએ બી. અને ખાસ તમારે ધ્યાન શું રાખવાનું હોય તો કે અહીંયા જે પ્લસ પોઈન્ટ હોય ને એને આપણે એ નામ આપી, અને એ આગળ જ તે ઓલી બે બેટરી આપણે છે એ કનેક્ટ કરશે. અને બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની હોય, આ ગેલવે ભાઈ, ગેલવેનો ભાઈ. હા, બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની હોય કે જેટલી બી બેટરી તમે કનેક્ટ કરો ને એ બધાના પોઝિટિવ ટર્મિનલ ના મોઢા એ પોઈન્ટ આગળ આવવા જોઈએ. એ ભલે ને એ પોટેન્શિયોમીટરની પ્રાઇમરી બેટરી હોય, પ્રાઇમરી સેલ હોય કે આ સેકન્ડરી સેલ હોય, ખાસ ધ્યાન રાખવાનું. એ બિંદુ આગળ આ પ્લસ આવવું જોઈએ, આનું મોઢું પ્લસ વાળું જ મોઢું આવવું જોઈએ, તો જ કમ્પેરિઝન થશે, બાકી કમ્પેરિઝન થશે નહીં. અને લંબાઈની ગણતરી કરવાની શરૂઆત અમુક લોકો મૂંઝાય છે, વિરુદ્ધ બાજુ જ લઈ લે. વિરુદ્ધ બાજુએથી ને જ્યાંથી બધી બેટરીના પોઝિટિવ ટર્મિનલ મેચ થાય છે અહીંથી જ આપણે લંબાઈ ગણતરી કરવાની શરૂ કરશે, એટલે તમને ખાસ ધ્યાનમાં રહીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, હા, તો આને આપણે ઈએમએફ E1 અને E2 આપીએ છીએ. અહીંયા સ્વિચ K1 અને K2 આપી દઈએ છીએ, અહીંયા K આપી દઈએ છીએ. આ રિયોસ્ટેટ આપવું તો આપવાનું, બરાબર. તો આ જે આપણે બેટરી વાપરીને, બેટરી આ મોટી બેટરી એને આપણે કહીએ પ્રાઇમરી બેટરી, એનો ઈએમએફ હંધાઈ બેટરીથી વધારે હોવો જોઈએ, E1 અને E2, બરાબર. તો E1 છે એ તમને રકમ આપેલા છે 5 વોલ્ટ, E2 છે એ 10 વોલ્ટ આપેલા છે, બરાબર. આ સર જે આખી રકમ વાંચ્યા પહેલા તમે આવું શું કામ કીધું? આખી રકમ વાંચ્યા પહેલા મને ઓપ્શન માઇન્ડમાં આવી ગયા હતા, એટલે જોઈ લીધા હતા એમ, એટલે મેં તમને કહી દીધું. એટલે થોડી ઘણી છે તમને પોટેન્શિયોમીટર વિશે પણ જ્ઞાન આપી દીધું. તો એ સરખી રીતે જુઓ, ઓપ્શન એમાં શું કહે છે કે પોટેન્શિયોમીટરની મુખ્ય બેટરીના વોલ્ટેજ 8 વોલ્ટ નહીં ચાલે. કેમ? તો કે 5 અને 10 કરતાં વધારે જ હોવા જોઈએ. પોટેન્શિયોમીટરની મુખ્ય બેટરીના વોલ્ટેજ 15 વોલ્ટ અને તારની આસપાસનો વોલ્ટેજ ડ્રોપ 10 વોલ્ટથી થોડોક વધારે હોવો જોઈએ. ઓબ્વિયસલી જો એનું રીઝન કહું તમને, 15 વોલ્ટ ઇટ ઇઝ ઓકે, આ 15 વોલ્ટ ચાલશે. કેમ? તો કે 5 અને 10 કરતાં વધારે છે. સપોઝ તમારે 10 વોલ્ટની બેટરીનું ઈએમએફ અહીંયા કમ્પેરિઝન કરવું હોય તો જી બે છેડા વચ્ચે તમે અહીંયા ઈએમએફ સરખાવવા માંગો છો, તો એટલીસ્ટ આનું ઈએમએફ જેનું કમ્પેરિઝન કરો છો એટલું તો હોવું જોઈએ ને, તો જ અહીંયા શું થશે, ઈએમએફ ઇક્વલ થશે. પછી ગેલોમીટરમાંથી પ્રવાહ છે એ સ્ટોપ થશે. જો તમે આને ક્લોઝ રાખો ને ઓપન રાખો તો ની વાત છે, બરોબર. તો જી બેટરી તમે મેઝર કરો છો ને એના કરતાં વોલ્ટેજ અહીંયા એબી પાસે તો વધારે જ હોવો જોઈએ, તો જ કમ્પેરિઝન થશે. આનું તો હોવું જ જોઈએ, આના વગર થશે જ નહીં. તો જી બેટરીનું તમે ઈએમએફ કમ્પેરિઝન કરો છો, એમનું ઈએમએફ ટૂંકમાં એમના ઈએમએફ કરતાં આ બે છેડા જે વચ્ચે તમે અવરોધક તાર જે તમે નિક્રોમનો વાપરતો હોય ને એના વોલ્ટેજ આ બેમાંથી ગમે એ વધારે એના કરતાં વધારે હોવું જ જોઈએ. સમજી ગયા ને? હા. તો આના ઉપરથી આપણે ઓપ્શન બી છે સિલેક્ટ કરી શકીએ. સીનું વાંચી શું કહેવા માંગે, શરૂઆતના 50 સેન્ટીમીટર તાર પરનો વોલ્ટેજ ડ્રોપ 10 વોલ્ટ હોવો જોઈએ. ના ચાલે, 10.1 વોલ્ટ હોય છે તો એ ચાલશે અહીં સુધી, બરાબર. એવું જરૂર નથી કે અહીંયા 10 વોલ્ટ હોય, ટોટલ થઈને 20 વોલ્ટ થાય, અડધો 10 એટલે આખો 20 કહેવા માંગે છે, એવું જરૂર નથી, ચાલે. સામાન્ય રીતે પોટેન્શિયોમીટરનો ઉપયોગ અવરોધની સરખામણી માટે થાય છે, પણ વોલ્ટેજની સરખામણી માટે નહીં. ઊંધું બોલે છે. અવરોધની સરખામણી કરવી હોય
ટૂંકમાં અવરોધનો જ આપણે ગોતવો હોય અજ્ઞાત અવરોધ તો આપણે મીટર બીટનો ઉપયોગ કરીએ છીએ. આમાં EMFનું કમ્પેરિઝન થશે. બરોબર, ઓકે, ખબર પડી ગઈ. તો બસ IMCQમાં આન્સર શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે આનું 15 વોલ્ટ હોવું જોઈએ, નાનું એટલીસ્ટ જે તમે VAB છે એ 10 વોલ્ટ કરતાં સ્લાઇટલી તો વધારે હોવું જ જોઈએ. કેમ તો કે જે તમે બેટરી મેઝર કરો છો એના કરતાં EMF વધારે હોવા જોઈએ. બરાબર, ચાલો નોંધ કરી લે વિદ્યાર્થી મિત્રો. 10 સુધી ગણું છું, 5 સુધી. 1 2 3 4 and 5. ચાલો આના ઉપર એક તમને નાનકડો કોયડો આપી દઉં એટલે તમને છે ને થોડીક મજા આવે. ચાલો માની લે કે આનો વોલ્ટેજ છે એ 15 વોલ્ટ છે આ બેટરીના. હા, પછી આને આપણે લેન્થ જ આપણે બદલાવી દઈએ. સપોઝ આપણે આવી લેન્થ રાખી છે, અહીં આપણે મેટાલિક ફ્રેમ રાખી. બરોબર, આવડી રાખી દઈએ. બરોબર, બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. તો આ 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર અને 4 મીટર, આટલી આપણે 1 મીટર લીધેલી છે એટલે કે 100 સેન્ટીમીટર. બરોબર, આ મેટાલિક ફ્રેમ છે. આનું કંઈ અવરોધ નહીં હોય. મેટાલિક કીધું એટલે અવરોધ ન હોય. મેટાલિક એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? ધાત્વીય. ઓકે, ટાઈમ કેટલા થયો? અચ્છા 8:20. હા, તો આપણે પહેલી જે બેટરી કમ્પેરિઝન કરી છે એનું અહીંયા તટસ્થ બિંદુ અહીંથી આવે છે દોસ્ત સમથિંગ લ્યો ને 50 સેન્ટીમીટર. બરોબર, બીજી બેટરીનું અહીંયા તટસ્થ બિંદુ આપણે ફર્સ્ટ બિંદુ કહીએ. બરોબર, આકૃતિ દોરવાની જરૂર નથી. L1 બરાબર તમે ગણતરી કરી શકો તમારી રીતે જે કરવી હોય. પછી બીજું તટસ્થ બિંદુ છે ને અહીંયા આવે છે અને આઈ થિંક આટલું છે એ આપેલું છે 70 નહીં પણ 60 સેન્ટીમીટર. બરોબર, 2. તો અહીંયા છે ને પહેલી બેટરીનું તટસ્થ બિંદુ આવે છે, અહીંયા બીજી બેટરીનું તટસ્થ બિંદુ આવે છે. તો તમારે મને ગણતરી કરવાની કે કોમેન્ટ કરીને જણાવવાનું છે E1/E2 બરાબર કેટલા થશે. બરોબર, એટલે ખાસ જોઈ લેજો. મેં તમને હિન્ટ તો આપી દીધી હતી કે બધી લેન્થની ગણતરીની શરૂઆત એ બિંદુથી કરવાની છે, એટલે થોડુંક ધીરજતા રાખીને કરજો તો તમને ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. આ થોડુંક આમાં ટ્વિસ્ટ કરી દઉં તો વધારે મજા આવશે. હા, હવે સરખી રીતે આવશે. 40 અને 60. બરોબર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 5 સુધી ગણું છું પછી પૂછી નાખું. 1 2 3 4 and 5. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 5મો MCQ શું કહે છે? તો કે 40 સેન્ટીમીટર લંબાઈનો અને 1 સેન્ટીમીટર ક્રોસ 1/2 સેન્ટીમીટરના લંબચોરસ આછેદવાળા ધાતુના સળિયાને તેની વિરુદ્ધ બાજુઓ વચ્ચે બેટરી જોડેલી છે. તો અવરોધ કઈ બાજુને અગલ બગલ આપણે બેટરી જોડતા મહત્તમ મળશે એવું કહેવા માંગે છે. જો ઓપ્શન વાંચી લઈ. એ ઓપ્શન કે છે તો કે 1 ગુણાકારમાં 1/2 બાજુઓ વચ્ચે બેટરી જોડેલી હોય ત્યારે અવરોધ છે એ મહત્તમ હશે 10 ક્રોસ 1/2. જોઈ લે બીજો ઓપ્શન શું કહેવા માંગે છે. એમાં કંઈ એનું મતલબ નહીં હોય કેમ કે આન્સર છે બીજો જ આવશે. એ મને ખબર પડી ગઈ એટલે ત્યારે મહત્તમ છે. સી ઓપ્શનમાં 10 ગુણાકારમાં 1/2 એટલે બી ઓપ્શનમાં છે ને 10 સેન્ટીમીટર ક્રોસ 1 સેન્ટીમીટર એવું ટીક કરી દેજો. બરોબર, અને ડીમાં એવું કહે છે કે ત્રણેય બાજુમાં ધ્યાનમાં લેતા સમાન હશે. ના, એવું નથી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને સૂત્ર છે એક, કન્સેપ્ટ છે અનેક. બરોબર, સૂત્ર છે એક, કન્સેપ્ટ છે અનેક. હા, એ કઈ જગ્યાએ ડાયલોગમાં સાંભળેલું છે? તારક મહેતામાં કે સ્ટાર પ્લસમાં એવું ક્યાંક સાંભળેલું છે. હાલો ને જે કાંઈ પણ હોય. તો સપોઝ આવી રીતના તમને તાર આપેલો હોય લંબઘન, જોજો સૂત્ર એક જ છે પણ મિનિંગ બધાના અલગ અલગ છે. સપોઝ આ તમને તાર આપેલો હોય આવી રીતના લંબઘન પ્રકારનો આપેલો છે. હા, પછી આપણે એની અંદરની બાજુ દર્શાવી દઈએ એટલે તમને થોડીક છે ફિલિંગ આવી જાય. કેવી રીતના ઊંધું દર્શાવ્યું? ઉભા રહ્યું, થોડુંક મને મજા આવે એવી રીતના. પહેલાં મને ફિલિંગ આવી જાય ને પછી તમને ફિલિંગ દેડાવી શકું. અરે ભાઈ
ઓકે, આઈ હોપ કે તમને છે એ થોડુંક ખબર પડતી હશે. આમ છે, આમ આવશે, આ વર્ટિકલ આવશે, પછી આ હોરિઝોન્ટલ આવશે, આપમેળે ભેગા થઈ જશે. ચાલો, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. તો આ દોસ્ત આ ડાયમેન્શન છે L, આ ડાયમેન્શન છે B, અને આ ઊભું ડાયમેન્શન છે તો કે H. આ H હોય તો બી આગળની બાજુ H જ હશે, આ B હોય તો આ B હશે, આ બી B હશે, અને આ બી B હશે. એ રીતે ખબર પડે ને. હા, 12માં હોય એટલું સિમ્પલ લોજિક હાલતું હોવું જોઈએ. તો ખાસ હવે આવી રીતના જુઓ. હા, આપણે એવી રીતના કરવાનું છે. તો R બરાબર રો L બાય A, સૂત્ર સિમ્પલ જ છે, લખી નાખી. R બરાબર રો L ના છેદમાં A. સાહેબ આપણે L ની અને એની કિંમત મુકાવતો દોસ્ત, મનમાં વિચારી. તો મને ખબર છે રેકોર્ડેડ લેક્ચર છે, તું મને કહી નહીં, પણ મનમાં વિચાર. તે જે વિચાર્યું મને ખબર પડી ગઈ. જો અહીંયા લખું, તે હું વિચાર્યું સાહેબ રો તો અવરોધકતા છે. વેરી ગુડ બેટા. L છે, L ની જગ્યાએ L જ મૂકી દો. પછી એની જગ્યાએ શું મૂકશો તમે? ઓલું લંબચોરસનું 8 છેદનું ક્ષેત્રફળ, આ વાળું. B ગુણાકારમાં એ છે. વેરી ગુડ બેટા. તું સાચો હોય છો, તું ખોટો હોય છો. કેમ સાહેબ એવું કેમ? એનો પ્રશ્ન જ અધૂરો છે. પ્રશ્ન જ અધૂરો છે. કેવું પડે દોસ્ત કે બેટરી કયા બે છેડાઓ છે, કયા બે 8 છેદના ક્ષેત્રફળો આગળ આપણે બેટરીના છેડા છે એ કનેક્ટ કરેલા છે, એ પછી જ તમે L અને A ડિસાઇડ કરી શકો. હવે જુઓ, હું તમને L ની છે ને પરફેક્ટલી કહું. L શું છે તો કે બેટરી કનેક્ટ કરતા જી પ્રવાહ જે દિશામાં વહે ને એ દિશાને સમાંતર પરિમાણ, I ની દિશાને સમાંતર પરિમાણ. હવે સાહેબ I ની દિશા કેવી રીતના ડિસાઇડ કરવી? એ દોસ્ત બેટરી પહેલા તારે કનેક્ટ કરવી પડશે બેટા, તો જ સમજાશે. બાકી ખબર નહીં પડે પ્રવાહની દિશા ક્યાંથી ગઈ હોય. પ્રવાહની દિશા આપણને ખબર છે કે હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ, એટલે કે ઉચ્ચ સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન, એટલે કે પ્લસ થી માઇનસ. સિમ્પલ ભાષામાં કહી. હવે આ શું છે? 8 છેદનું ક્ષેત્રફળ. જે બે આડછેદ પાસે બેટરીના છેડા જોડેલા છે, બેટરીના છેડા જોડેલા છે, તે આડછેદનું ક્ષેત્રફળ છે ભાઈ. ઓ સાહેબ લખીને તો બતાડ્યું સાહેબ, તમે થોડું એક્ઝામ્પલ કરીને ઇમેજિનેશન કરીને બતાવો. એક મહાન સાયન્ટિસ્ટ હતા, પૃથ્વી ઉપર થઈ ગયા, ગુજરી ગયા, મતલબ વીરગતિ પામી ગયા એવું કહી શકીએ. એમણે એવું કીધું કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. તો અહીંયા આપણે ચાલુ કરી લઈએ ઇમેજિનેશન. કોમેન્ટ કરીને જણાવશો એ કયા સાયન્ટિસ્ટે કીધું, બરોબર? એ જો કે બધાને ખબર જ છે, આઈન્સ્ટાઈન ભાઈ જ કીધું. આઈન્સ્ટાઈન ભાઈને અમુક વસ્તુ છે ને, અમુક મીમ જોતો કે ઘણા બધા કોટ્સ લખેલા હોય, બાજુમાં આઈન્સ્ટાઈન ભાઈનો ફોટો હોય, ઘણા બધા કોટ્સ લખેલા આઈન્સ્ટાઈનનો ફોટો હોય. તો મને એક દી વિચાર આવ્યો કે આ ભાઈ શું છે, આ તું આ ભૌતિક શાસ્ત્રી છે, ફિઝિસિસ્ટ છે કે ઓલો છે તત્વચિંતક, કવિ છે, લેખક છે કોણ? આટલા બધા કોટ્સ એને ટાઈમ ક્યાંથી મેળવ્યો એટલો બધો લખવાનો? તો પછી એક પોસ્ટ મેં એવી જોઈ હતી, તો એ કે મોટા ભાગના જે મેં લખેલા છે ને એ ઘણા તો પોસ્ટ મેં લખેલી નથી, એ અમુક તો ખાલી ખોટું મારું ફોટો નાખી દે છે. ત્યાં હું હવે આ પબ્લિક ગાંડી છે, કોટ્સ નાખી દે મસ્તી, બાજુમાં કોકનો ફોટો રાખી દે. ઓ આઈન્સ્ટાઈન ભાઈનો, બધા માની લે, મજા આવે. શું મજા આવે? ઓલો બિચારો ઉપરથી કહેતો હશે કે આ ખાલી ખોટો હું ફેમસ થઈને ગયા, મારી પથરે છે, બીજા કોકના કોટ્સ છે મારા નામથી ટેગ કરી દે છે. આઈ રાખે આવું પબ્લિક છે. હાલો આ બધું ધ્યાન આપો. હવે સપોઝ આપણે બેટરી કનેક્ટ કરેલી છે, નામ આપી દે. હાલો ને આપણે છેડાને નામ આપી દઈએ. ચાલો સપોઝ તમારો છે ને રૂમ ઇમેજિન કરો. અહીંયા સપોઝ તમે છે ને અહીંયા ઊભા છો, અહીંયા એ ભૂરા, જો ભૂરો અહીંયા ઊભો છે, તમારી જાતને ભૂરો ગણો, આ ભલે ગમે એવું વર્ણ હોય તમારું. તો જો તમારી સામે દિવાલ છે ને એને તમે નંબર 1 આપો. તો આવડી આ જે દિવાલ છે ને આનું નામ આપી દે A B C D, આ E F G અને H. તો કે આ ABCD દિવાલ છે ને સામેની દિવાલ, એ નંબર 1 આપી દો.
હજી જો બાજુમાં જો, બાજુમાં કઈ દિવાલ દેખાય છે સાહેબ? બાજુની દિવાલ દેખાય. આમાં જો ને, આની જમણી બાજુ કઈ દિવાલ છે? તો કે AEHD. AEHD. એન નંબર આપી દઈ 2, તો આ નંબર આપી દઈ 2. બરોબર, આ રીતના બગડો જ આપી. હા, પાછી એની સામેની બાજુને 3 આપી દો, એટલે ડાબી બાજુ વાળી, તો કે BFGC. BFGC. એન નંબર આપી દઈ 3, આ 3 આપી દઈ. બરાબર, ઉપરવાળીને 4 આપી દઈ, નીચેવાળીને 5 આપી દઈ. ઉપરવાળી કઈ છે? છત. છત AEFB 4. નીચેનું ભોંયતળું કયું છે? તો કે DHGC. DHGC એને આપી દઈ 5. ટોટલ 6 સરફેસ છે ને સાહેબ. એક કઈ બાકી રહી ગઈ? ભૂરાની પાછળવાળી. એટલે તું ભૂરો, તારી પાછળવાળી કઈ છે? પાછળવાળી દિવાલો, બીજું કાંઈ નહીં. EHGF. EHGF. એ કઈ છે? એ નંબર છેલ્લી જે વધી 6 આપી દઈ, પાછળની 6. ઓકે, ઇમેજિન કરો કે બેટરી આપણે પહેલા કનેક્ટ કરીએ છીએ સરફેસ નંબર 2 ને સરફેસ નંબર 3, એટલે કે અહીંયા ને અહીંયા. ગિરીન લઈ આવો સાહેબ, ગિરીન. આવી રહી ગિરીન. અહીંયા કઈ રહી બેટરી કનેક્ટ, એક આપણે અહીંયા કઈ કનેક્ટ. સપોઝ માની લઈએ કે આ ધન છેડો છે, માની લઈએ કે આ ઋણ છેડો છે, આ નેગેટિવ અને આ પોઝિટિવ. બહુ જોઈ રહી આપણે ફ્રેમમાં વ્યવસ્થિત દેખાય કે નહીં દેખાતું? અરે વાહ, ચાકા જેવું દેખાયો સાહેબ. એક જ મિનિટ. ઓકે, ફ્રેમ પણ મસ્ત આવે છે. તો ઓબ્વિયસલી પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય? વધુ સ્થિતિમાનથી ઓછા, પ્લસ ટુ માઇનસ, એટલે કે પ્રવાહની દિશા આમાં છે. તો દર્શાવો દિશા. પટાણી નહીં હો, દિશા પટાણી નહીં, ડાયરેક્શનની વાત કરે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આની દિશા કઈ થઈ? આની દિશા થઈ આ પરિમાણને સમાંતર આમ છે, આ દિશામાં કયું પરિમાણ છે? L છે દોસ્ત, L. તો અહીંયા આપણે L ની જગ્યાએ L મૂકશી. તો જ્યારે આપણે સિચ્યુએશન નંબર 1 કઈ જગ્યાએ આપણે મૂકેલું છે? 2 અને 3 આગળ. 2 અને 3 આઠ છેદના ક્ષેત્રફળ આગળ મૂકેલો છે. તો કે રો L ના છેદમાં A. એ કયું આવશે? તો કે કયા આપણે ક્ષેત્રફળ આગળ લગાડ્યું છે? આ વાળું અને આ વાળું. આ વાળું એટલે AEHD. એનું ક્ષેત્રફળ કયું થશે? તો કે આ વાળું જ થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, B ગુણ્યા H. આ વાળું, આ વાળું. આ લંબાઈ છે B, ઉપરની છે H, એટલે ખબર પડે ને. તો B × H. સપોઝ આપણે એવું કામ કરીએ તો કેવું કામ સાહેબ? સારું જ કરવાનું છે, ચિંતા કઈ નહીં. ઓહો હો, લીલું લીલું થઈ ગયું. લીલું લીલું એટલે કલર હો, ભીનું ભીનું નહીં. આપણે ઉપર અને નીચેની છત, ઉપરની છત અને નીચેની ભોંયતળી. આને પહેલા ભૂસી નાખી. આ પ્લસ અને આ માઇનસ. બરોબર, તો જુઓ તો જરીક પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં જાય? પ્લસ થી માઇનસ. વેરી ગુડ. તો પ્રવાહની દિશા આમ જશે ને, ગમે દર્શાવે, વચ્ચે દર્શાવે, વચ્ચે દર્શાવી છે, ખાલી આપણે દિશા દર્શાવે છે. તો સરખી રીતે જુઓ તો પ્રવાહની દિશાને સમાંતર કયું પરિમાણ છે? પ્રવાહ આમ છે, તો આમ કયું પરિમાણ છે? ઓ H છે સાહેબ, H. H પણ કેવું છે? વર્ટિકલ. આ વર્ટિકલ ડાયરેક્શનમાં જાય છે ને, H પણ કેવું છે? વર્ટિકલ છે. તો આપણે L ની જગ્યાએ મૂકશી H. પહેલી વાત તો એ આપણે ક્યાં ક્યાં લગાડેલું છે? AEFB. AEFB એટલે કે 4 અને 5 નંબરે લગાડેલું છે. 4 અને 5. તો આને લંબાઈ કઈ સમાંતર છે? તો કે H છે. તો અહીંયા આપણે રો H ના છેદમાં 8 છેદનું ક્ષેત્રફળ, એટલે આવડું આ થશે. લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, એટલે લંબાઈ એટલે કઈ છે? આ L જ છે. અને પહોળાઈ કેટલી? આ B છે, L × B. આ LB. ખબર પડી? હા. હવે છેલ્લી કઈ પોસિબિલિટી રહી? આગળની દિવાલ અને પાછળની દિવાલ. આગળની દિવાલ એટલે આ ABCD. ABCD કઈ છે? તો કે નંબર 1 બહારની બાજુ. અને પાછળની કઈ છે? તો કે નંબર 6. 1 અને 6. તો કે R between 1 અને 6. એટલે કે આગળની દિવાલ અને પાછળની દિવાલ. તો સપોઝ આવી રીતના કનેક્ટ કરેલું છે, જોજો સરખી રીતે. બાકી બધા છે આપણે ભૂસી નાખી. તીકડમ. આ ભૂરેને કીધું કરાયેલું છે. પાંચની જરૂર નથી.
નિરાતે આપણે બહુ ઉતાવળ નથી, એનસીઆરટી એક્ઝામ કરશે, એમસીક્યુ સોલ્વ કરતાં કરતાં આપણે બધી વસ્તુ શીખવાની છે. જોજો. હા, તો આ છેદનું ક્ષેત્રફળ કઈ આગળ લગાડ, આગળ ને પાછળ લગાડ્યું ને, તો આગળ વાળું આ છે, આ તો આ માની લ્યો ને આવી રીતના લગાડેલું છે પોઝિટિવ, અને પાછળની બાજુ અહીંથી સેન્ટરથી પાછળની બાજુ નેગેટિવ. ઇમેજિન થાય છે, दिख रहा है, सोच सकते हो आप, अच्छे से सोचो. આગળ અને પાછળ, તો કે આ વાળું એક, આ વાળું અને પાછળનું તો કે આ વાળું. બરોબર. તો પ્રવાહ કેમ વહેશે? આગળની બાજુ ધન છે, પાછળની બાજુ ઋણ છે, તો પ્રવાહ ધન થી ઋણ આવશે, તો કે પ્લસ થી માઇનસ, એટલે કે પ્રવાહ આમ જશે અંદરની બાજુ એટલે આમ જશે પ્રવાહ, આમ જશે ને, એટલે કે આમ જશે, પ્રવાહની દિશા આમ હશે. બરોબર ને? આમ 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 આમ. ક્લિયર થયું? ઓકે. તો રો એલ ના છેદમાં એ રો. હવે સરખી રીતે જુઓ તો આઈ ની દિશાને સમાંતર પરિમાણ કયું છે? તો કે અંદર જતું હોય કયું છે? આ બી છે, તો અહીંયા બી આવશે. ના છેદમાં 8 છેદનું ક્ષેત્રફળ આડું કયું આવે છે? આ વાળું. તો કે લંબાઈ ગુણ્યાકારમાં પહોળાઈ, તો આ લંબાઈ છે એલ, પહોળાઈ છે એચ, એલ ઇન્ટુ એચ. આઈ હોપ કે તમને છે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બસ આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીને શું કરવાનું છે? 8 છેદના ક્ષેત્રફળ છે એ આપણે પસંદ કરવાના છે. જો હાઈ સાહેબ કેવડો કન્સેપ્ટ થયો, બહુ મોટો થયો, 10-15 મિનિટ લાગી ગઈ, કાંઈ વાંધો નહીં દોસ્ત, આપણે શીખવાનું છે. ઓકે, હવે અહીંયા બાજુ જુઓ. હા, શું કહે છે? 1x1/2. આપણે અવરોધ મહત્તમ જોઈએ ને, તો અવરોધ આપણને ખબર જ છે, તો કે R બરાબર શું થશે? રો એલ ના છેદમાં એ. તો તમારે આ વધારે જોતું હોય તો 8 છેદનું ક્ષેત્રફળ કેવું રાખવાનું? ઓછું રાખવાનું. તો 8 છેદનું ક્ષેત્રફળ 3 પોસિબિલિટીઝ છે, 1 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, ક્રોસ 1 સેન્ટીમીટર, ક્રોસ 1/2 સેન્ટીમીટર. તમારે આ મિનિમમ રાખવું હોય તો આ બેન પસંદ કરો તો મિનિમમ રહે. આ બેન કરશો તો વળી 5 થઈ જશે, પછી આ બેન કરશો તો વળી 10 થઈ જશે ગુણાકારમાં, આ બેન કરશો 0.5 થઈ જશે. તો આ મિનિમમ રાખવું પડશે, અને મિનિમમ કયું થશે? તો કે 1 સેન્ટીમીટર ક્રોસ 1/2 સેન્ટીમીટર. આ બે છેડાની 8 છેદ આજુબાજુ તમે બેટરી રાખશો, એને જ આપણે 8 છેદનું ક્ષેત્રફળ લઈએ ને, જો બે 8 છેદ પાસે બેટરીના છેડા રાખીને એને, ત્યારે શું થઈ જશે? ક્ષેત્રફળ મિનિમમ થઈ જશે ને આપણે મહત્તમ અવરોધ કેવું થઈ જશે? મેક્સિમમ, એટલે કે મહત્તમ થઈ જશે. તેવું કયા ઓપ્શનમાં આપેલું છે? 1x1/2. અચ્છા, તો દોસ્ત ઓપ્શન એ ઇઝ ધ પરફેક્ટલી કરેક્ટ આન્સર. ખબર પડે તો ઠોકો તાલી, કોમેન્ટ કરીને જણાવી દીધું એટલે મને ખબર પડે, સાહેબ ખબર પડી છોકરાઓને. બરોબર. ઓકે, કેટલામાં એમસીક્યુ તો? 5માં એમસીક્યુ હતો દોસ્ત, હજી આવા 2 બાકી છે. ચાલો ભૂસી નાખીએ, 5 સુધી ગણું છું, 1 ત્યાં સુધી સ્ક્રીનશોટ થા, પોસ્ટ કરી નોંધ કરી લે, 1 2 3 4 and 5. ચાલ દોસ્ત, છઠ્ઠા એમસીક્યુ તરફ આવીએ. છઠ્ઠો એમસીક્યુ શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વાહકમાં પ્રવાહ નક્કી કરે છે? ઉષ્મીય વેગથી તો નહીં થાય, કેમ કે ઉષ્મીય વેગથી છે ને આપણે શું કહે છે કે ઉષ્મીય વેગથી શું થશે? થર્મલ સ્પીડથી. તો કે તમે જોશો ને, જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જશે એટલા જ ઇલેક્ટ્રોન છે આ બાજુ જશે, તો કોઈ એક ચોક્કસ દિશામાં ચોક્કસ વિદ્યુતભાર પસાર થશે નહીં. સપોઝ આ બાજુ 5 કરોડ ઇલેક્ટ્રોન જતા હોય, આ બાજુ 5 કરોડ ઇલેક્ટ્રોન જતા હોય, તો ટોટલ આ દિશામાં કેટલા ગયા? 0. આ દિશામાં કેટલા ગયા? 0. કેમ? તો કે બે બાજુ સરખા જાય છે, એટલે એ થર્મલ વેલોસિટીને લીધે છે, થર્મલ વેગને લીધે, થર્મલ એનર્જીને લીધે. તો થર્મલ વેગને લીધે આપણે પ્રવાહ રચાશે નહીં. પહેલા ઓપ્શન બી વાંચો, ડ્રિફ્ટ વેગ અને ઉષ્મીય વેગ એમ બને ના, એમ ના હાલે. ઉષ્મીય વેગથી તો 0 જ થશે હંમેશા. આપણે ડેરિવેશન ટાઈમ એવું લખતા જ હોય છે, VD પ્લસ V થર્મલ. આમ તમે જ્યારે એવરેજ લેવા જશો ને તો આનો આપણે એવરેજ 0 કહી દઈએ છીએ. બરોબર, આપેલું છે એનસીઆરટીમાં. ડ્રિફ્ટ કે ઉષ્મીય વેગ પૈકી એક પણ નહીં, એવું નહીં, ડ્રિફ્ટ વેગથી થશે. ઇક્વેશન જ છે, I = NEA VD. ડાયરેક્ટલી ઇક્વેશન ઉપરથી જ ખબર પડી જાય. બરોબર. મૂંઝારો ક્યાં થાય? જ્યારે થર્મલ વેલોસિટી એટલે કે ઉષ્મીય વેગનું આવ્યું ત્યારે ત્યાં મૂંઝારો. સાહેબ ત્યાં કદાચ આપણે હોઈ શકે આન્સર, એટલે ત્યાં તમે મૂંઝાવ ને, એટલા માટે મેં તમને બીજા 3 એમસીક્યુ ન આવે એ પહેલાં તમને કારણ કહી દઉં, એટલે તમને પહેલા એમસીક્યુ ઉપર કોન્ફિડન્સ છે. ના સાહેબ, આ ઓપ્શન છે એ સાચો દે છે. આઈ છે એ વિડીયો પર ડિપેન્ડ કરે છે, તો ઓપ્શન એ ઇઝ ધ
કરેક્ટ આન્સર કે જે માત્ર ડીપફેક ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, નોંધ કરી ઇઝી MCQ તો એટલું બધું હતું નહીં. ચાલો 6 જ MCQ હતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતા NCERT એક્ઝામ્પલર ચેપ્ટર નંબર 3 ના MCQ. આઈ હોપ કે તમને આવડી ગયા હશે. જો આવડી ગયું હોય, ઇફેક્ટિવલી સમજાઈ ગયું હોય તો કમેન્ટ કરી મને જણાવી દેજો, એટલે મને ખબર પડે કે વિદ્યાર્થીઓને ખબર પડેલી છે. જો અમુક વસ્તુ ન ખબર પડી તો એ પરફેક્ટ ટાઈમ ટેક કરીને કહેજો કે સરજી આ જગ્યાએ અમને આવી રીતે ખબર પડી નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમને સમજાઈ જાય. બરાબર? તો જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. એની બાજુમાં બેલ આઇકન છે, એના ઉપર નોટિફિકેશન છે એ ઓન કરી દેશો. બસ બીજું કાંઈ નહીં. હવે શું કહેવાનું હોય, થોડીક માર્કેટિંગ તો કરવી પડે ને. સાહેબ આ હું માર્કેટિંગ કરું, કરાય. હવે એમાં શું છે, સારી વસ્તુ આપણે સારા પ્રયત્ન કરતો હોય, પોતાના વખાણ તો ન કહેવાય, પણ આપણે માર્કેટિંગ તો કરવું પડે ને. માર્કેટિંગ વગર તમે વસ્તુ કેમ વેચશો? બરાબર? એટલે બસ તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ ને ગુડ બાય.